હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગલા લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં આપણે બાષ્પીભવનની ઘટનાનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, એ પરિબળો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે નવું પ્રકરણ નંબર 8 ગતિ. તો પ્રકરણ નંબર 8 ગતિ, ઇંગ્લિશમાં જેને મોશન કહેવાય છે, આ ગતિ પ્રકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે આ ગતિ પ્રકરણ ચાલુ કરતા પહેલા આપણે તેની પ્રસ્તાવના વિશે વાત કરીએ. તો આપણે આપણી આજુબાજુ ઘણા બધા પદાર્થો જોઈએ છીએ, જેમાંથી ઘણા પદાર્થો છે એ સ્થિર છે. જેમ કે અત્યારે આ બોર્ડ છે, તો બોર્ડ આપણે જોઈ શકીએ છીએ કે સ્થિર છે, તે પોતાનું સ્થાન છે બદલતો નથી. જ્યારે ઘણા બધા પદાર્થો છે ગતિમાં હોય છે. જેમ કે અત્યારે મારું હાથનું હલનચલન, તો હાથ છે તે પોતાનું સ્થાન સ્થિર નથી રાખતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતના બદલે છે. એટલે કે અહીં આ જે હાથનું હલનચલન છે તે આપણે કહી શકીએ કે ગતિમાન અવસ્થામાં છે. ત્યારબાદ આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ, જેમ કે પૃથ્વી, તો પૃથ્વી ગ્રહ પણ ગતિમાં છે. જેનો આપણને કઈ રીતના ખ્યાલ આવે છે, તો કે સૂર્યોદય થવો અને સૂર્યાસ્ત થવો. તો આ સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના દરમિયાન, ત્યારબાદ ઋતુચક્ર, ઋતુઓ છે સતત બદલાયા કરે છે. તો એ ઋતુઓનો બદલાવ એ પણ એવું સૂચવે છે કે જે પૃથ્વી ગ્રહ છે એ ગતિમાં છે. તો આ રીતના પૃથ્વી ગ્રહ પર આપણે રહીએ છીએ. તો આપણને પ્રશ્ન એવો થાય કે પૃથ્વી ગ્રહ પર આપણે રહીએ છીએ તો આપણને એ જે ગ્રહ ફરે છે એ શા માટે અનુભવી શકાતું નથી? પણ એ અનુભવ છે આપણે આ રીતે મેળવી શકીએ છીએ, જે મેં હમણાં આગળ ચર્ચા કરી. પરંતુ જો આપણે પૃથ્વીની બહાર જઈએ, જો આપણે પૃથ્વીની બહાર વહી જઈએ છીએ, એટલે કે અવકાશમાં, તો આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી ગ્રહ છે એ પણ સૂર્યની આસપાસ ગતિ કરે છે. ત્યારબાદ આપણા દ્વારા ચલાવવામાં આવતી સાયકલ, મોટરસાયકલ, આ બધા ઉદાહરણો પણ ગતિના જ છે. આમ જો આપણે ગતિના ઉદાહરણો આપવા હોય તો આપણે બે પદાર્થો વિશે વાત કરીએ. પહેલા છે સ્થિર પદાર્થો. સ્થિર પદાર્થો, જેમાં આપણે કહી શકીએ જે પદાર્થો પોતાનું સ્થાન બદલતા નથી. જે પદાર્થો પોતાનું સ્થાન બદલતા નથી અને તેના સ્થાને અચળ રહે છે, તો તેવા પદાર્થોને સ્થિર પદાર્થો કહે છે. આ સ્થિર પદાર્થના આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. જેમ કે આપણે જે મકાનમાં રહીએ છીએ, ઉદાહરણ તરીકે અત્યારે ધારો કે બોર્ડ. ત્યારબાદ આપણે જે ઘરમાં રહીએ છીએ, જે શાળામાં ભણીએ છીએ વગેરે. તો આ જે બધા ઉદાહરણો છે કોના છે, તો કે સ્થિર પદાર્થોના. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે ગતિમાન પદાર્થ, તો ગતિમાન પદાર્થોની વાત કરી.
તો આ જે ગતિમાન પદાર્થોની વ્યાખ્યા છે એ આનાથી ઊંધી થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પદાર્થો પોતાનું સ્થાન બદલતા નથી, અહીં શું આવશે કે જે પદાર્થો પોતાનું સ્થાન બદલે છે. બરાબર, એટલે આપણે અહીં લખી શકીએ કે જે પદાર્થો પોતાનું સ્થાન બદલે છે અને તે પોતાના સ્થાનથી હેરફેર કરી શકે છે, તો તેવા પદાર્થોને ગતિમાન પદાર્થો કહે છે. આના પણ આપણે ઉદાહરણ આપી શકીએ, જેમ કે આપણે હમણાં ચર્ચા કરી એમ કે પૃથ્વી સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે, તો આ જે છે એ ઉદાહરણ એવું બતાવે છે કે પૃથ્વી પોતાના સ્થાન ઉપર સ્થિર રહેતી નથી. એટલે કે પૃથ્વી છે પોતાનું સ્થાન સતત બદલ્યા કરે છે, પણ એના કેન્દ્રમાં કોણ રહેલું હશે તો કે સૂર્ય. એટલે કે સૂર્યની આસપાસ એ પરિક્રમા કરે છે, તે ભ્રમણ કરે છે. તો આ ઉદાહરણ જે છે એવું બતાવે છે કે ગતિમાન પદાર્થ છે. એવી જ રીતના આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ, જેમ આપણે ચર્ચા કરી હતી. જેમ કે તળાવમાં માછલીઓ તરે છે, તો જો તળાવમાં માછલીઓ છે તરતી હોય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે માછલીનું જે સ્થાન છે એ સ્થિર હોતું નથી. એટલે માછલીઓ જ્યારે તરે છે એ ઉદાહરણ પણ આપણે એમ કહી શકીએ કે ગતિમાન પદાર્થનું છે. તો આ રીતના આપણે સૌપ્રથમ સ્થિર પદાર્થો અને ગતિમાન પદાર્થો એના વિશે વાત કરી. આ પ્રકરણની અંદર બાળકો આપણે ગતિનો અભ્યાસ કરવાનો છે, જે નામ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે. તો આ ગતિનો અભ્યાસ કરતા પહેલા આપણે એક અમુક ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણ દ્વારા આપણે ગતિનો જે સ્વભાવ છે એના વિશે ખ્યાલ આવશે. જેમ કે આપણે કોઈ એક ટ્રેનમાં બેઠા છીએ, અને ટ્રેન ગતિમાં છે, તો આપણે બારીની બહાર જોશું તો જે વૃક્ષો છે એ આપણને પાછળ તરફ ગતિ કરતા દેખાશે. બારીની બહાર જોતા જે વૃક્ષો છે એ પાછળની તરફ આપણને ગતિ કરતા દેખાશે. જો કોઈ વ્યક્તિ ઊભું છે તો પણ આપણને એમ લાગશે કે પાછળ તરફ જાય છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ બહાર ઊભેલ છે અને એ તમને ટ્રેનમાં તમે જ્યારે ગતિ કરો છો ત્યારે તમને જોવે છે, તો ત્યારે એ વ્યક્તિને એ ટ્રેન ગતિમાં લાગે છે, એની સાથે સાથે તમે પણ ગતિમાં લાગો છો. તમે જ્યારે જુઓ છો ત્યારે તમને તે ગતિમાં લાગે છે. આ રીતના આ જે ગતિ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકબીજા ઉપર આધારિત છે. જેમ કે જો એ જ ટ્રેનમાં તમારી સામે કોઈ વ્યક્તિ બેઠું છે તો આપણને એ ગતિમાં નહીં લાગે, એ તો આપણને સ્થિર જ લાગશે. પરંતુ બહાર જે કોઈ વ્યક્તિ ઊભેલી છે અને એ આપણને જુએ છે, તો આપણે અને આપણી સામે જો કોઈ વ્યક્તિ બેઠેલ છે એ બંને એને ગતિમાં લાગશે. આ રીતના ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ એટલે જોવા ઉપર આધાર રાખે છે. કોણ જોનાર છે? જે જોનાર છે એ જોવે છે. હજી બીજું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જેમ કે અત્યારે આપણે પૃથ્વી પર રહીએ છીએ, તો પૃથ્વી આપણને સ્થિર લાગે છે. પૃથ્વી આપણને સ્થિર લાગે છે, એ આપણને ગતિમાં નથી અનુભવાતી. પરંતુ એ વ્યક્તિ કે જે પૃથ્વીની બહાર અવકાશમાં જાય છે
એને આ પૃથ્વી ગતિમાં લાગે છે. તો આ રીતના જે વ્યક્તિ છે, જે અવલોકનકાર છે, કે જે અવલોકન કરે છે, એના ઉપર ગતિનો આધાર રહેલો છે. માટે આપણે એવું કહી શકીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો આપણે હવે એનો એક જવાબ આપી દઈએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સમજાવો. બરાબર, જો આપને આવું પૂછવામાં આવે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એ સમજાવો, તો આપણે કઈ રીતે કહી શકીએ કે જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે ટ્રેનની બારીની બહાર અવલોકન કરતા વૃક્ષો પાછળ તરફ ગતિ કરતા હોય તેવું લાગે છે. બરાબર, આપણે વાત કરી પેલા કેસની કે જ્યારે આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે જો બારીની બહાર અવલોકન કરવામાં આવે તો આપણને વૃક્ષો છે પાછળ તરફ ગતિ કરતા હોય તેવું લાગે. હવે આપણે બીજી ચર્ચા કરીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ કે જે આપણને બહારથી અવલોકન કરતો હોય તો તેને આપણે અને ટ્રેન બંને ગતિમાં લાગે છે. બરોબર, એને આપણે અને ટ્રેન બંને કેવા લાગશે? ગતિમાં. આ પહેલું ઉદાહરણ છે. આ જ રીતના આપણે એમ કહી શકીએ કે જ્યારે ટ્રેનમાં સામે બેઠેલ વ્યક્તિ એ ગતિમાં લાગતી નથી, તેનું આપણા દ્વારા અવલોકન કરતા તે આપણને સ્થિર લાગે છે. પરંતુ ટ્રેનની બહાર રહેલ વ્યક્તિ દ્વારા અવલોકન કરતા તે ગતિમાં લાગે છે. તો આ રીતના આપણે બીજા કેસની વાત કરી કે જ્યારે ટ્રેનની અંદર જો આપણી સામે કોઈ વ્યક્તિ બેઠી છે તો એ વ્યક્તિ છે આપણને સ્થિર લાગશે. પરંતુ ટ્રેનની બહાર જે ટ્રેનમાં બેઠેલ નથી અને ટ્રેનની બહાર છે એવી કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જો આપણને બંનેને જોશે તો એને આપણે બંને ગતિમાં લાગશું. તો આ બંને ઉદાહરણો દ્વારા તમે જોઈ શકો છો કે અહીં બાળકો અવલોકનકાર છે બદલાય છે. એક અવલોકનકાર આપણે છીએ કે જે આપણે ટ્રેન જે ગતિમાં છે એની અંદર બેઠેલ છે, અને એક અવલોકનકાર એ છે કે જે ટ્રેનની બહાર છે. તો આ રીતના બંનેની દ્રષ્ટિએ જોતા
બરાબર, જે પદાર્થ સ્થિર છે એને ગતિમાં લાગે અને ગતિમાં છે એ સ્થિર લાગે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આ જે ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો આ રીતના આપણે એક પ્રશ્નની ચર્ચા કરી કે જો આપણને પૂછવામાં આવે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, સમજાવો, તો ત્યારે આપણે અહીં આ ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. મેં તમને એક બીજું પણ ઉદાહરણ આપેલું હતું આપણા પૃથ્વી ગ્રહનું. એ પૃથ્વી ગ્રહના ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો આ રીતના આપણે સ્થિર પદાર્થો, ત્યારબાદ ગતિશીલ પદાર્થો અને ત્યારબાદ આપણે જોયું કે આ ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. હવે આપણે બાળકો એક વાત કરવાની છે. ગતિ પ્રકરણની શરૂઆત તો આપણે કરી દીધી, પણ અહીં ઘણી અલગ અલગ ભૌતિક રાશિઓ આવશે જે આપણે ભણવાની છે, તેના સૂત્રો ભણવાના છે અને એ સૂત્રો એ ભણી અને એના રિલેટેડ આપણે દાખલાઓ ગણવાના છે. પણ એની ચર્ચા કરતા પહેલા આપણને જે ભૌતિક રાશિઓ છે એના મુખ્યત્વે બે પ્રકારો હોય છે, જેમ કે સદિશ રાશિ અને અદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી. તો આ અદિશ રાશિ અને સદિશ રાશિ જે છે એની પહેલા આપણે વાત કરીએ. તો અદિશ રાશિની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય, તો તેવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહે છે. આનું આપણે એક ઉદાહરણ આપી શકીએ. જેમ કે આપણે અહીંથી 5 કિલોમીટર દૂર જઈએ છીએ, ત્યાંથી ફરી પાછા 2 કિલોમીટર દૂર જઈએ છીએ, ત્યાંથી પાછા 3 કિલોમીટર દૂર જઈએ છીએ. તો આમ આપણે જે કાપેલું અંતર છે એ હવે પૂછવામાં આવે કે કેટલું થાય, તો આપણે જેટલું કાપ્યું છે અંતર એ બધાનો સરવાળો. એટલે કે એ રાશિને દર્શાવવા માટે ફક્ત આપણે મૂલ્યની જરૂર પડે છે. હવે આપણે વાત કરીએ સદિશ રાશિની. તો સદિશ રાશિની વ્યાખ્યા શું આપી શકાય? તો કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર રહેતી હોય. ફરી પાછું કહું છું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર રહેતી હોય, તો તેવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહે છે. આપણે ફરી પાછું આ જ ઉદાહરણની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ, ધારો કે હવે એવું કહેવામાં આવે તો કે આપણે 5 કિલોમીટર તો ચાલવાનું છે પણ પૂર્વ દિશામાં. તો હવે આપણે જે પહેલો કેસ લીધો હતો એમાં આપણે 5 કિલોમીટર કોઈ પણ દિશામાં ચાલી શકતા હતા. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પર્ટિક્યુલર, કોઈ એક ચોક્કસ દિશાની વાત કરી છે કે આપણે 5 કિલોમીટર તો ચાલવાનું જ છે પરંતુ પૂર્વ દિશામાં. તો અહીંયા મૂલ્ય તો આપેલું જ છે 5 કિલોમીટર, પણ એની સાથે સાથે આપણને ચોક્કસ દિશા પણ આપી દીધેલી છે. તો આ જે ચોક્કસ દિશા આપેલી છે, તો આવી ભૌતિક રાશિને આપણે સદિશ રાશિ કહેશું. તો અહીં આપણે બંનેની વ્યાખ્યાની ચર્ચા કરીએ. તો પહેલી વાત આવશે અદિશ રાશિ. અદિશ રાશિ તો એની વ્યાખ્યા આપશું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની
જરૂર પડે તો તેવી રાશિને અદિશ રાશિ કહે છે. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય તો તેવી રાશિને અદિશ રાશિ કહે છે. આના આપણે ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ તરીકે અંતર, ઝડપ વગેરે. તો આ જે આપણે ત્યાં ઉદાહરણ લખાયેલ છે એ ઉદાહરણ જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે ફક્ત અને ફક્ત આંકડાઓ એટલે કે મૂલ્યની જ જરૂર રહેતી હોય, ત્યાં કોઈ દિશાની ચર્ચા કરવામાં આવે નહીં. ચલો ત્યારબાદ બીજી રાશિ આવે છે સદિશ રાશિ. તો અહીંયા આપણે કહી શકીએ કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર રહેતી હોય તો એવી રાશિને સદિશ રાશિ કહે છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂર પડતી હોય તો આવી ભૌતિક રાશિને આપણે સદિશ રાશિ કહેશું. ઉદાહરણ તરીકે સ્થાનાંતર, વેગ વગેરે. જે આપણે આ જ પ્રકરણમાં આ બધી ભૌતિક રાશિનો અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે બે રાશિની પહેલા તો સૌપ્રથમ વ્યાખ્યા આપી, જેથી હવે આપણે આગળ પ્રકરણ ભણતા હોઈએ અને જ્યાં જો આવી કોઈ વાત આવે કે અદિશ રાશિ અથવા તો સદિશ રાશિ તો આપણને એના વિશેની માહિતી હોય, આપણને એનો ખ્યાલ હોય. તો ખાસ આ બંને રાશિ અગત્યની છે, બંનેની વ્યાખ્યા છે ખાસ આપણે પાકી કરવાની છે કે અદિશ રાશિ તો ફક્ત મૂલ્યની જરૂર હોય, સદિશ રાશિ તો મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય. હવે આપણે સાદું ઉદાહરણ આપીએ. જેમ કે અહીંયા કહી શકીએ કે 5 કિલોમીટર ચાલ્યા, 5 કિલોમીટર ચાલ્યા. આપણે અદિશ રાશિની વાત કરીએ છીએ કારણ કે અહીં તમે જોઈ શકો છો કે ફક્ત આપણે મૂલ્યની જ વાત કરી. ત્યારબાદ અહીં આપણે એમ કહી શકીએ કે 5 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલ્યા. તમે જોઈ શકો છો કે અહીં વાત તો આ જ છે, મૂલ્ય તો છે જ પણ મૂલ્યની સાથે સાથે દિશા પણ છે. ચાલ્યા તો ખરા જ પણ કઈ દિશામાં? તો અહીં જે વાત કરવામાં આવે છે એ છે સદિશ રાશિ. તો આ રીતના અદિશ રાશિ અને સદિશ રાશિ હોય છે. ત્યારબાદ જેમ આપણે હમણાં વાત કરી કે આપણે સૌપ્રથમ જ્યારે પણ ગતિની વાત કરશું ત્યારે ગતિનું વર્ણન કરવું ખૂબ અગત્યનું છે. આપને ડિસ્ક્રિપ્શન ખબર હોય છે કે ગતિનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે. જેમ કે આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણું ઘર એ રેલવે સ્ટેશનની નજીક છે. તો આપણે એમ કહી શકીએ, ધારો કે કોઈ વ્યક્તિ છે આપણી ઘરે આવવા માંગે છે અને આપણે એને આપણે કેવું છે કે આપણું ઘર આ જગ્યાએ આવેલું છે, તો એને કઈ રીતે કહેશું? તો આપણે એમ કહી શકીએ કે રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં અથવા તો પશ્ચિમ દિશામાં જે કોઈ દિશામાં આપણું ઘર હોય કે રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં મારું ઘર 5 કિલોમીટર દૂર છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વ્યક્તિ આપણા ઘર સુધી પહોંચવા માંગે છે એને આપણે પહેલા તો એક ચોક્કસ દિશા કહી દીધી અને ચોક્કસ દિશાની અંદર એને કેટલું અંતર કાપવાનું છે એની પણ આપણે વાત કરી દીધી. તો આ રીતના જો આપણે ગતિનું વર્ણન કરીએ તો જે કોઈ વ્યક્તિ છે જે આપણા ઘર સુધી એક આસાનીથી પહોંચી શકે. આ પહેલી વાત થઈ. બીજી વાત કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે આપણા ઘરની એક વર્ણન કર્યું એ કોની સાપેક્ષે કરેલું છે, કેમ કે આપણે હમણાં જ ભણીને ગયા કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો અહીં આપણે જે કાંઈ અંતર કીધું, જે કાંઈ દિશા કીધી એ રેલવે સ્ટેશનની સાપેક્ષે કીધી છે. એટલે કે રેલવે સ્ટેશન છે આપણું સંદર્ભ બિંદુ કહેવાય, રેફરન્સ પોઈન્ટ, કે એની સાપેક્ષે બરાબર આટલું અંતર આ દિશામાં છે. બની શકે હવે જો આપણે કોઈ બીજું સ્થાનથી એને કહેતા હોઈએ તો આપણો જવાબ છે અલગ આવે. જેમ કે આપણે જુનાગઢ શહેરમાં વસીએ છીએ તો અહીંથી રાજકોટનું અંતર અલગ હોય, ત્યારબાદ વેરાવળથી રાજકોટનું અંતર અલગ હોય છે. તો આ રીતે ગતિનું વર્ણન કરવા માટે ખાસ આપણે પહેલા તો એક સંદર્ભ બિંદુની જરૂર પડે, એક ઉગમ બિંદુની જરૂર પડે. બરાબર? તો આ જે સંદર્ભ બિંદુ છે એને જ ઉગમ બિંદુ પણ કહે છે, કે જેના આધાર ઉપર આપણે ગતિનું વર્ણન કરી શકીએ છીએ. જેમ કે ગતિનું વર્ણન. આ જે ગતિનું વર્ણન છે બરોબર, એના માટે આપણે પહેલા તો કોઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. તો આપણે એમ કહી શકીએ કે ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુની આવશ્યકતા રહે છે. જેમ કે આપણે કોઈ ઉદાહરણ આપી શકીએ. બરોબર? જેમ કે કોઈ એક ગામ છે અને આપણે શાળાનું પણ ઉદાહરણ આપી શકીએ, આપણે ઘરનું પણ ઉદાહરણ આપી શકીએ. જેમ આપણે કીધું, જેમ કે આપણું ઘર રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં આવેલ છે. તો અહીં આપણા ઘરનું સ્થાન દર્શાવવા માટે લીધેલ સંદર્ભ બિંદુ રેલવે સ્ટેશન છે, જેને ઉગમ બિંદુ પણ કહે છે. બરાબર? તો આ રીતના બાળકો આપણે ઘણા બધા ઉદાહરણો આપી શકીએ. બરોબર? અહીંયા આપણે જે ઉદાહરણ આપેલું છે કયું આપેલું છે તો કે આપણું જે ઘર છે એ રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં આવેલ છે. તો એ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે આપણું ઘરનું સ્થાન છે એ કોઈને મળી જશે, પણ એ કોની સાપેક્ષે મળશે તો કે રેલવે સ્ટેશન. તો એ જે રેલવે સ્ટેશન છે આપણું સંદર્ભ બિંદુ છે, જેને આપણે ઉગમ બિંદુ પણ કહી શકીએ. આવા ઘણા બધા ઉદાહરણો છે, તમે પણ લખી શકો છો. બરોબર? જે પણ તમારી આસપાસ કોઈ વસ્તુ રહેલી છે, કોઈ એવું સંદર્ભ બિંદુ રહેલું છે કે ત્યાંથી તમારું ઘર કેટલું રહેલું છે. તો આમ ખાસ યાદ રાખજો બાળકો કે વસ્તુને દર્શાવવા માટે, આમ વસ્તુને દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. સંદર્ભ બિંદુની જરૂર પડે છે. બરાબર? તો આપણે કોઈ એક રેફરન્સ પોઈન્ટ જોઈએ તો એ રેફરન્સ પોઈન્ટ છે એ જે વસ્તુ છે એને દર્શાવી શકે. તો
તો આમ બાળકો આપણે આજના લેક્ચરમાં ગતિ પ્રકરણની પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ સદિશ રાશિ અને અદિશ રાશિ વિશે ચર્ચા કરી, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે જોયું, અને આપણે ગતિનું વર્ણન કર્યું. હવે આ જે ગતિનું વર્ણન છે એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજીશું. આપણે એક રેફરન્સ પોઈન્ટ કઈ રીતના લેવામાં આવે, ત્યાંથી અંતર કેમ મપાય, સ્થાનાંતર કેમ મપાય, અંતરની વ્યાખ્યા, સ્થાનાંતરની વ્યાખ્યા, એના એકમો, એ બધું હવે આપણે આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. અહીં સુધી આખો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ ઓલ ઓફ યુ.